નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 5નું પર્યાવરણ વિષયનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર તારીખ 6/4/2024 શનિવારે એટલે કે આવતીકાલે લેવાવાનું છે, તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5નું પર્યાવરણની વ્યવસ્થિત તૈયારી કરવા માટે 40માંથી 40 માર્ક્સ પ્રાપ્ત કરવા માટે થઈ અને એક અસાઇનમેન્ટ આપણે બનાવેલું છે. આ અસાઇનમેન્ટ જે છે ખૂબ ઉપયોગી છે. જો મારે 40માંથી 40 માર્ક્સ મેળવવા હોય તો જરૂરથી અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો. આ અસાઇનમેન્ટ મેળવવાની જે પીડીએફ છે, પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ 5નું પર્યાવરણ વિષયનું કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર, મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. સમય છે તેનો સવારે 8 થી 10 વાગ્યાનો, એટલે કે 2 કલાકનું આ તમારું પ્રશ્નપત્ર રહેશે. પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો, જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલો સવાલ, ફૂંક મારીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય? તો જવાબ આવશે બિન. બીજું, અથડાવીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય? તો જવાબ આવશે ઢોલ. ત્રીજું, હવા ભરીને ખાલી જગ્યા વાજિંત્ર વાગે છે? તો જવાબ આવશે હાર્મોનિયમ. અને ચોથું, ફૂંક મારીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય? તો અહીંયા જવાબ આવશે વાંસળી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો, જેના કુલ 4 ગુણ છે. પહેલો સવાલ, ઉંબાડિયું કેવી રીતે બનાવવામાં આવે છે? તો જવાબ આવશે, શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવે છે. માટલાને વ્યવસ્થિત બંધ કરવામાં આવે છે. પછી માટલાને કોલસાના અંગારામાં ઊંધું મૂકી અને પકવવામાં આવે છે. આ રીતે ઉંબાડિયું બનાવવામાં આવે છે. બીજો સવાલ, તમે કયા કયા બીજને ઓળખો છો તેના નામ લખો? તો હું મકાઈ, જુવાર, ઘઉં, ચણા, વાલ, વટાણા, તુવેર, ભીંડા, ચીભડા, કારેલા, બાજરી, સૂર્યમુખી, ગુલમોહર, મગફળી વગેરે બીજને ઓળખું છું. પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો, જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલો સવાલ, પોલિયોનો રોગ ખાલી જગ્યા નથી? તો જવાબ આવશે વારસાગત. બીજું, ગ્રેગર મેન્ડેલે ખાલી જગ્યાના છોડ પર પ્રયોગો કર્યા હતા? તો જવાબ આવશે વટાણા. ત્રીજું, થોડા લક્ષણો કે ટેવો આપણને ખાલી જગ્યા તરફથી મળે છે અને થોડા કૌશલ્યો આપણે ખાલી જગ્યામાંથી શીખીએ છીએ? તો જવાબ આવશે પરિવાર અને પરિસ્થિતિ. ચોથું, તમારા પપ્પાના નાના ભાઈ તમારે સગપણમાં ખાલી જગ્યા થાય? તો જવાબ આવશે કાકા. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નકશામાં નીચેની વિગતો દર્શાવો, જેના કુલ 4 માર્ક છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કર્કવૃત પસાર થશે. ત્યાર પછી ગાંધીનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, સોમનાથ, ગીર અભયારણ્ય, અરબ સાગર, કચ્છનો અખાત વગેરે જે છે તે વિગતો આપણે નકશામાં દર્શાવી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલો સવાલ, અમુક રમતો છોકરા જ રમી શકે છે, છોકરીઓ જ રમી શકે છે તેવી માન્યતા હોવી જોઈએ. શા માટે? તમારા વિચારો જણાવો. તો જવાબ આવશે ના, એવી માન્યતા ન હોવી જોઈએ, કેમ કે દરેકને રમવાનો અધિકાર છે. દરેક પોતાની આવડતથી રમે છે અને રમતમાં આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ ન હોવા જોઈએ. બીજું, તમારું ગામ બીજા ગામ કરતાં કઈ રીતે અલગ છે? તો અમારું ગામ સુવિધાઓની બાબતમાં બીજા ગામ કરતાં અલગ પડે છે. અમારા ગામમાં પંચાયત, બગીચો, શાળા, પુસ્તકાલય વગેરે સુવિધા છે જે બીજા ગામમાં નથી. મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે. અને આ અસાઇનમેન્ટ જે છે તમને 40માંથી 40 ગુણ પ્રાપ્ત કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવું. અસાઇનમેન્ટ મેળવવા માટે વોટ્સઅપ નંબર તમને આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનું જે પીડીએફ છે તેની અસાઇનમેન્ટ તમે મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટ જે છે તે મેળવી લેવું. ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો, જેના કુલ 4 માર્ક છે. એમાં પેલું, બાસ્કેટબોલની રમત જ્યાં રમાય છે તેને કોર્ટ કહે છે? તો ખરું. બીજું, જરીનને કોચે કહ્યું કે થોડી વધારે છોકરીઓ લાવીને ટીમ બનાવે તો તેમને શીખવાડશે? તો જવાબ આવશે ખરું. ત્રીજું, છોકરા છોકરીઓ વચ્ચે ભેદભાવ ન રાખવો જોઈએ? તો ખરું. ચોથું, ટીમમાં હંમેશા વ્યક્તિગત વિકાસ માટે રમવું જોઈએ? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 6, નીચે આપેલ બાબતો સુટેવ છે કે કુટેવ છે તે જણાવો, જેના કુલ 4 માર્ક છે. તો પેલું, કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ? તો સુટેવ. ભૂખ્યા માણસને ભોજન આપવું જોઈએ? તો સુટેવ. પૂનમ મોં ધોતા સમયે સતત નળ શરૂ રાખે છે? તો કુટેવ. ગટર સાફ કરનાર વ્યક્તિ સાથે સારું વર્તન કરવું જોઈએ? તો જવાબ આવશે સુટેવ. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખો, જેના કુલ 4 માર્ક છે. પેલું, ગાંધીજીએ સફાઈ કામને કલા કેમ કહે છે?
તો ગાંધીજીનું માનવું હતું કે કોઈ પણ નવું કામ શીખવું એ એક કલા છે. તેથી ગાંધીજીના મત અનુસાર સફાઈ કામ પણ એક કલા જ કહેવાય. ગાંધીજીના મતે દરેક વ્યક્તિ પોતાની સફાઈ જાતે કરશે તો જ સમાજમાંથી ઊંચ અને નીચનો ભેદભાવ દૂર થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલો સવાલ, ભારતના નકશામાં જમ્મુ કાશ્મીર કઈ દિશામાં આવેલું છે? તો જવાબ આવશે કે ભારતના નકશામાં જમ્મુ કાશ્મીર ઉત્તર દિશામાં આવેલું છે. બીજું, ગુજરાત રાજ્યની સરહદ બીજા કયા રાજ્ય સાથે જોડાયેલી છે? તો ગુજરાત રાજ્યની સરહદ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલી છે. ત્રીજો સવાલ, કેન્દ્ર શાસિત લદ્દાખ કયા રાજ્યમાંથી અલગ કરવામાં આવેલું છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી અલગ કરવામાં આવેલું છે. ચોથું, મુંબઈ કયા રાજ્યમાં આવેલું છે? તો મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો, જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલો સવાલ, તમારા ગામમાં જૂનામાં જૂનો વડ પાડવાનું નક્કી થયું તો તમે શું કરશો? જે લોકો વડ પાડવાની તરફેણમાં હોય તે બધા લોકોને વૃક્ષના ફાયદા સમજાવીશ અને તેમને વડ ન કાપવા સમજાવીશ. બીજું, જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે? તો જંગલોના વૃક્ષો વરસાદ લાવવામાં ઉપયોગી છે, ઓક્સિજન આપે છે, રણને આગળ વધતું અટકાવે છે, જમીનનું ધોવાણ અટકાવે છે અને ઔષધિઓ આપે છે. આમ જંગલો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. દોસ્તો, ફરી મળીશું આપણે એક નવા વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ તમારા ધોરણમાં અભ્યાસ કરતા હોય તે દરેકને શેર કરજો, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે. અને અસાઇનમેન્ટ મેળવવાનું ભૂલતા નહીં. અસાઇનમેન્ટ અવશ્ય મેળવી લેજો અને સાથે સાથે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો.